તો કેમ છો મિત્રો? મજામાં ને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ફિલહાલ 12 વાગી ગયા છે અને ટાઈમ કંઈક 12 વાગ્યાનો થઈ ગયો છે. તો ઘરમાં ચા પી એકદમ ફ્રેશ થઈ ગયા છે. આ થોડુંક જાગવાનું લેટ થઈ ગયું છે. એમાં એવું છે કાલે આપણે ટૂંકમાં આ નાઇટ નહીં ઓલી ગઈ નાઇટમાં આપણે છે ને આખી રાત જાગ્યા હતા, 3 કલાક સૂતો હતો અને કાલે હું બહાર ગયો હતો, સન્ડે હતો એટલે વ્લોગ ન જોયો જોતા આવજો. વ્લોગ આપણે બહાર ટ્રાવેલિંગમાં થોડાક ગયા હતા એટલે સુવાનું હતું દિવસનું. અને આજે ગઈ રાતે હું લગભગ બહાર નહીં પણ 1 વાગ્યા હું રીડ કર્યું પછી સૂઈ ગયો હતો. તો દિવસના 11 વાગ્યા સુધી નીંદર એમનામ રહી અને શું કહેવાય બહુ જાજી નીંદર કરી અને એક પણ વાર રાતે હું જાગ્યો પણ નહોતો, એમનામ કન્ટિન્યુ સૂઈ રહ્યો. એટલે થાક વધારે હતો ને એ બધો થાક ટૂંકમાં ઉતર્યો, એના કારણે શું કહેવાય કે નીંદર પણ ના ઉઠી. નકર નીંદર ઉઠી જાય એટલે હું જાગી જ જાઉં, રીડ કરવા બેસી જ જાઉં. પણ બાઇક એટલા એવા કે નીંદર એક વાર ઉઠી નહીં, સીધી 11 વાગે જાય. અંદરમાં થોડુંક માથું રહ્યું, શરદર જેવું થાય અને ચા પીધી અત્યારમાં. તો આપણે શું કહેવાય ડેલી રૂટીનની જેમ આપણે શું કે સ્ટડી ચાલુ કરી દેવાની છે. એમાં ટાઈમ તમને બતાવી દેજો. 12:15 થઈ ગઈ છે, સામે વોચમાં તો 12:15 થઈ ગઈ છે અને હું જઈએ તો લગભગ સમથિંગ 11:30 નહીં પણ 11:15 કલાક જેવું થયું. કાલનો વિડીયો જોઈ પોસ્ટ કરી દીધો અને ચા પાણી પીધા, નાહ્યો અત્યારમાં ફ્રેશ થયો, આવું બધું કામકાજ કર્યું ને એટલે તો ટાઈમ એમ ગયો બધો. હવે કાલે જોયું ને પહેલાં રીડ કરવું છે પણ રીડ કરવામાં એવું છે થોડુંક માથું દર્દ થાય છે ને એટલે રીડ નહીં કરવું. કેમ કે રાતે હું રીડ કરતો હતો તો લોગમાં નહીં લીધું. જો અહીં પહોંચ્યો હું તાપી નદી, આપણે દક્ષિણ ગુજરાતની નદી રહી ત્યાં પહોંચ્યો છું. તો થોડુંક વધારે પૂરતું માથું દુખે છે. એમાં એવું જ કાલ વરસાદનો કાલ રખડો હતો ને એના હિસાબે. અને પાછું બુલેટ હમણાંથી મેં ચલાવ્યું નહોતું 15-20 દાડેથી અને પાછું બુલેટ રખડો એવું બધું થયું ને એના હિસાબે. તો ન જોયું તો વ્લોગ જોતા આવજો, નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો પ્લીઝ ચાલો આપણો વ્લોગ આગળ ચાલુ કરી અને આપણું સ્ટડી ટેબલ છે, નવા કોઈ આવે તો જોઈ લીજો. લાઈક છે તો પેલા જો ને લેક્ચર ચાલુ કરવું છે મેથ્સનો બકુલ સરનો. એ મેં લેક્ચર જોઈ પછી આપણે બીજું કામકાજ ચાલુ કરી. કેમ કે કાલ મેથ્સ જોવાનું હતું. કાલ આમ તો સન્ડે હતો, કાલ તો રજા જ હતી રીડ કરવામાં. કેમ કે ક્યારેક તો ભાઈ મળે ને રજા, સમજો છું ને. ચાલો મગની થોડી દાળ છે, દાળ થોડીક નાસ્તો કરી લઈ. કેમ કે 1 કલાકનો લેક્ચર મેં પૂરો કર્યો છે અને ઓલા રૂમમાં જ બેઠો હતો. પછી આ રૂમમાં જોયો લાઇટ વહી ગઈ હતી એટલે સારો પેલા નાસ્તો કરી લઉં થોડો, પછી તો અડધી કલાકનો લેક્ચર બાકી રહ્યો પૂરો કરી નાખો પછી. તો ચાલો બોર્ડનો ટાઈમ થઈ ગયો છે અને આ લેક્ચર આખો પૂરો થઈ ગયો છે. 1 કલાકને 40 મિનિટ જેવો હતો અને 2:30 વાગી ગયા છે. જમવાનું નથી હતી, નાસ્તો કરીને એવું કર્યું હતું. તો હવે આ લેક્ચર પૂરોનો રીડ કરવાનું સ્ટાર્ટ કરશું આપણે. આ બુક્સ જ રીડ કરવાની, કેમ કે આ બુક્સ રહીને થોડી કમસી રહી છે. આટલી તો પતી ગઈ છે, આટલી બાકી રહી છે. તો ચાલો 5 વાગી ગયા, મસ્ત મજાના 5 10 મિનિટની વાર છે. હું સૂતો નહોતો, જેમું એવું બધું કર્યું હતું. યાની 2 વાગ્યા નહીં પણ 2:30 વાગે જેમું હતું, 2:30-3 વાગ્યા ટાઈમમાં. અને પાછું રીડ કરવા બેસી ગયો હતો અને અત્યારે નીચે બેઠા રીડ કરતો હતો. અત્યારે ટેબલ આવ્યો પછી ક્લિપ લીધી એન્ડ ત્યાં પહોંચ્યા. ગુજરાતની જમીન છે તેમાં પહોંચ્યા છીએ આપણે. અને આ પાર્ટ 2 હજી બુક ચાલે છે. હજી આ 2 દિવસ આ બુક ચાલશે એવું મને લાગે છે. તો ઘણા ફ્રેન્ડ્સ એમ કહેશે કે તમે આ ક્લિપો બનાવતા હોય, વ્લોગ બનાવતા હોય તો તું રીડ ક્યારે કરો છો? તો મારો ભાઈ એમાં એવું છે 2 કલાક હું રહ્યો ને રીડ કરતો, 2 કલાક પછી હું જ્યારે થાકી રહ્યો કે જ્યારે ઓલું બહુ થાય પછી ઊભો થાવ ને ત્યારે જ હું ક્લિપનો કટકો લેતો. બાકી હું રીડ જ કરતો. લેક્ચર પણ એમાં તો હોય, લેક્ચર સ્ટાર્ટ હોય, મોટો લેક્ચર હોય તો જ્યારે સ્કીપ યાની ઘડી રૂકું, જ્યારે ઊભો રાખું ત્યારે ક્લિપ લઉં અથવા પાણી પીવા ગયો એથી હું બધા ક્લિપ લેતો. બાકી અમારું રીડિંગ તો ચાલુ જ હોય. જો તમે ટાઈમ જોઈ શકો છો કેટલા વાગ્યા છે. પંખો થોડોક ધીમો કરી નાખ્યો કેમ કે તમે થોડોક અવાજ મારો ક્લિયર આવે ને એટલા માટે. આમાં પોઈન્ટ એડ કરતા હતા સાથોસાથ. અને પછી આ બુક્સ વાંચવી, આ બુક્સ પૂરી થાય ને એટલી વાર છે ગુજરાતના જિલ્લાની. કેમ કે 2 વાર તો રીડ કરી નાખી હતી મેં, પણ 1 વાર હજી મસ્ત રિવિઝન કરી નાખું છે. એટલે બુક મારે પછી આમ બહાર જ મટે, એક બસ સાઈડમાં મૂકી દેવાનું છે. અને એક બુક્સ યોગીભાઈ આપણે સજેશન મને કરી છે, બુક્સ બહુ જોરદારની છે. જે તૈયારી કરતા હોય ને એને રીડ કરવાની છે. ટૂંકમાં મસ્ત મોટિવેશન આપે ને એવી બુક છે. બુકનું નામ તમને નહીં કહું પણ એ બુક્સ રહીને જ્યારે મારી આગળ પીડીએફ છે, પીડીએફ જ્યારે મારી પાસે આવશે
બે થી 3 દિવસમાં આવી જવાની છે PDF. એ બુકની PDF જ્યારે મારી આવશે ને પછી હું તમને ઇન્સ્ટાગ્રામમાં બધાને આપીશ અથવા વોટ્સએપ કરીશ. ના, ઇન્સ્ટાગ્રામમાં આપીશ ચાલો તમને બધાનું જેટલા ફ્રેન્ડ્સ હોય એ બધાને. તો ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર જ છે મારું આઈડી નેમ તો અરુણ ચાવડા 786 અને એમાં હું તમને મોકલીશ. બટ હજી આવવા દો જોવી. બુક્સ બહુ જ સારી છે અને જે પ્રિપરેશન કરતા હોય એની માટે તો ખાસ જોરદાર સજેશનની છે. 200 પેજ છે સમથિંગ. તો એક વાર રીડ કરવાની છે બધાને, સમજાણું? જે તૈયારી કરતા હોય એની માટે કહું છું. તો ચાલો પાણી થોડુંક પી લઈ અને પાછું થોડુંક રીડ કરી વળી પછી હમણાં રિઝનિંગ સ્ટાર્ટ કરવું છે. તો ચાલો 5:30 જેવું થઈ પાછું હું રીડ કરતો હતો અને જો ચા બની ગઈ છે અને લાઇટ વહી ગઈ છે. બહુ જ ગરમી થાય છે. બહાર જવું તો રીડ કરવા પણ એમ થાય થોડુંક આ એક પેજ પતે ને પછી જાઉં. અને ગરમી એટલી થઈ ગઈ જો પાછું જરા આવ્યો તો બહાર ગયો તો હમણાં તો મગફળી અને આપણે પૂછીએ તમાકુ પાક, રોકડીયો પાક, તમાકુ એ પૂગ્યા છે. તો આ લાઇટના કારણે જો આટલી ગરમી થાય છે તો તમે જુઓ કે શું કહેવાય, લાઇટનું તો શું થાત. કોલ છે કાવ કોલ રિસીવ કરવો પડશે. પાછી લાઇટ વહી ગઈ જો. અભયારણ્ય ગુજરાતના અભયારણ્ય ત્યાં પૂજ્યો હતો, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન. પાછી વહી ગઈ લાઇટ. લાઇટ એવી હેરાન કરે છે ને વાત જવા દો. ઘડી હજી ગઈ જ છે ત્યાં ગરમી ફૂલ થઈ ગઈ. એમાં એવું છે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે ને એના હિસાબે લાઇટ બહુ જ હેરાન કરે છે. તો ચાલો થોડું મોટું ફ્રેશ કરી નાખી અને પછી જાવી અગાસી ઉપર. કેમ કે ટાઈમ કેટલો થયો? 6 ફીટ વાગ્યા જેવું દેખાય. અહીં થોડી ઘડી દેખાય છે તમને. 6 ફીટ વાગી ગયા છે. વાતાવરણ આજે ખુલ્લું હોય. થોડું મોટું વોશ કરી નાખું મસ્ત. પછી પાછા મળ્યો લોકમાં. રૂમાલ લેવાનું ભૂલી ગયો. તો ચાલો મસ્ત મોટું એકદમ ફ્રેશ કરી રહ્યું છે અને હવે જવું છે આપણે અગાસી ઉપર. તો આપણે શું લેતા જઈશું ભેગું? પાણીની બોટલ, બીજું કાંઈ નહીં. પાણી બોટલ ભેગા લેતા જઈએ અને જાવી આપણે છત ઉપર. એમાં એવું છે વાળ બહુ મોટા થઈ ગયા છે એને વાળ દાઢી બને પણ એવું છે થોડાક દિવસ જ પછી રહ્યું દાઢી હાવ કાઢી નાખવી છે, એકદમ સેવિંગ કરી નાખવી છે. હાવ એટલે હાવ. અને શું કહેવાય વાળ હાવ એટલા કરી નાખવા છે એકવાર. સમજાવું એટલે શું કહેવાય રીડ કરવામાં બહુ પ્રોબ્લેમ ન રહે. માથે હાથ નાખીને તો આમ હાવ આવા ટૂંકા હાવ નાના રાખવા છે, મજા આવે. પછી આ બધું કાઢી નાખવું છે આટલું બધું. તો ચાલો હવે જાવીએ છત ઉપર. ઘડી ત્યાં બેસવી પછી મારે જે બીજો લેક્ચરને આજે આપણો જ્ઞાન લાવ્યો લેક્ચર જોવાનો જે 9 કલાકનો રહ્યો ને એમાં 1 કલાક બાકી રહી છે. ખુરશીને ઉપર જ પડી છે કા ત્યાંથી લઈ લઈશું. હાલો થઈ. તો ચાલો છત ઉપર વ્યા છીએ. દી મારા હજી ગણાય છે. હજી તો મસ્ત વાતાવરણ છે. 2 દિવસથી બધું ઠંડુ જ હતું. આજે થોડુંક સારું છે. કાલે ગરમી વધારે હતી, આજ ગરમી નહોતી એટલી બધી, થોડી ઓછી હતી. તો મને રૂમમાં ગરમી થતી હતી, બહાર તો ન થાય. બહાર તો બહુ જ મજા આવે. તો હવે લેક્ચરો મેં તમને જ્ઞાન લાઈવમાં એક ચેક હતો ને જોવો છે. એ કલાકનો બાકી રહેશે ને તો પૂરો થઈ જાય આપણે, સમજાણું? માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો હારો 9 કલાકનું લેક્ચર હતું એકદમ પૂરો કરી નાખ્યો છે. હા તો 7:30 જેવો લગભગ ટાઈમ થઈ ગયો છે. લેક્ચર એકદમ પૂરો થઈ ગયો છે. ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ. હવે આપણે ભારતનો જોવાનો હોય કેમ કે આવો 9 કલાકનો ભાગ છે. કેમ કે સર હતા લાસ્ટમાં બહુ હતા એવું મોટો લેક્ચર આમનો પણ છે. તો આ એક જોઈ નાખીએ આપણે. એ હોત અને ભારતનો પાતા નહીં એ પછી ટાઈમ મળે ને ત્યારે. ચાલો નીચે આવી જાય ઘરે રૂમમાં અગાસી ઉપરથી. કેમ કે ટાઈમે જો 7:45 થઈ ગયા છે અને હવે રહ્યું ને ઘડિયાળનું ચેપ્ટર ચાલુ કરવું છે. કેમ કે ઓલું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું છે. ઓલું શું કહેવાય કલેન્ડર કમ્પ્લીટ થઈ ગયું છે. તો ઘડિયાળ કમ્પ્લીટ કરી નાખી તો સારું રહેશે. થોડુંક આપણે એમાં શું કહેવાય એની બુક્સ પણ એક બનાવી છે આપણે.
આ રીઝનિંગ ટોપિકની તો નોટ કરતા જઈશું. તો ચાલો 1 કલાકનો લેક્ચર છે. 10 વાગ્યા એબસન્ટ ગ્રુપ લાઈવ ન થાય ને એ પહેલાં આપણા લેક્ચર કમ્પ્લીટ મસ્ત મજાનું રિવિઝન થઈ જાય તો નોટ કરી પડે, 2 કામ કરી પતાવી દઈએ. પછી પાછા વ્લોગમાં મળીએ. તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો લેક્ચરમાં આપણું 45 મિનિટ જેવું થઈ ગયું. લેક્ચર તો હજી 24 મિનિટે નહીં પણ 25 મિનિટે પહોંચ્યો છે. આ બધું નોટ કરતો હતો. 8:30 ઉપર ટાઈમ થઈ ગયો છે. તો આવું બધું જો મસ્ત શોર્ટકટથી એકદમ નોટ કરી નાખ્યું એકદમ. અને કેમ કે પછી લેક્ચર જોવાનું ન રહે, આપણે સમજવાનું સીધી આપણે જે સૂત્ર હોય ને એ સૂત્ર પ્રમાણે યાદ જ કરવાનું રહે. એટલા પ્રશ્ન બુક એટલા માટે બનાવી છે. તો ચાલો જમી લઈએ. અડધો લેક્ચર બાકી રહ્યો છે તો હમણાં જોઈ લઈએ. પાછું જમી અડધી કલાક જમવામાં જશે રહી આપણે. તો ચાલો જો જમવાનું તૈયાર થઈ રહ્યું છે અને ઘરે બધા આવી ગયા છે. જમવાનું શું બની રહ્યું છે? કાશી પાકી રોટલી બની રહી છે. અને આમાં શું છે? આમાં તો નકર છીણ જ વળે છે. દાળ ઢોકળી છે. દાળ ઢોકળી મારે બતાવવી પડશે કે અમારે ગામડાની દાળ ઢોકળી કેવી હોય એમ. આ શું અમારે દાળ એટલે આ ઢોકળી રહી. ઢોકળી એટલે મતલબ કેવી ઢોકળી ખબર છે? ઘઉંના રોટની ઢોકળી સમજાણ, બીજી કાંઈ નહીં. પંખો લગાવવો પડશે એવું લાગે છે. ગરમી બહુ દાતી લાગે. શું થાય છે? બફારો થાય. જીવડા બહુ આવી જાય. જો અમિતભાઈ જો દીકુપા જાડેજા કે વ્લોગમાં શેરિંગ અમારા અમિતભાઈ જો તમે લોકો અમદાવાદ જઈ ગયા. તો ચાલો રાતના 11 વાગી ગયા છે ને લેક્ચર આપણે ઓલો શું કહેવાય લેક્ચર ઓલો નહીં રિઝનિંગનો નહીં પણ આજે રિઝનિંગનો જ હતો. વેબ સંકુલમાં લાઈવમાં 50 મિનિટનો 1 કલાકનો હતો. તે જોતો હતો એ લેક્ચર પૂરો કરી આવ્યો અને હવે રીડ કરવું છે પણ બધું પડ્યું છે. દેખું છું કે પહેલાં શું કરું. આ જો ઓલું કેટલા 11 વાગ્યા છે ને તો પહેલાં મસ્ત મજાની ચા બનાવીશ, ચા પીવી છે. કેમ કે આજે બેન વહેલા સૂઈ ગયા છે એટલે કોઈ જાગતું નથી તો ચા આપણે બનાવવી પડશે ને. આ ચા પીવાનું મન થયું છે. બહુ મસ્ત મજાની પીવીશ ચા. તો પહેલાં રહ્યું ને શું કરશું અને લેક્ચર જોવો આવશે ટૂંકમાં. હમણાં સરે અભિતસિંહ ઝાલા સાહેબ એમનો મસ્ત છે કે હમણાં સ્પીચનો એમ કે PSIનો મોટિવેશન જેવો વિડીયો મૂક્યો, થોડુંક જોયો તો બહુ મજા આવી. કવિ કેમ PSI બને તેવું કંઈક મૂક્યું તો થોડુંક એન્ડિંગ જોયું હતું, મજા આવી. વધારે જોવો છે વિડીયો પણ જોવી અને ચા પણ બનાવી. તો ચાલો પછી આ બુક રીડ કરવાનો છે આજે ચાલુ છે ને રીતે. તો ચાલો ચા તો મેં મૂકી દીધી છે. તો પાણી નાખવાનું છે. એના પર દૂધ જ છે. હવે એક માટે જ બનાવવાની છે. હજી તો કંઈ બનાવીને કંઈ બેનિફિટ નહીં. બીજું દૂધ પાછું મૂકી દઈએ ફ્રીજમાં. આ બધું નાખવું પડશે. હા છે એના અલગ એના દેખાય છે. કપ બૂસ્ટ માંગીએ છીએ કે પહેલી વખતમાં 4 કપ તોડ્યા છે. આ 5મો કપ છે ચાનો. 4 કપ તૂટી ગયા. કેમ કે સ્ટડી કરતા હોય ને ટેબલે પડ્યો હોય ને એટલે હાથ બાથ અડી જાય ને તો પડે હેઠો તો તૂટી ગયું. 4 ગ્લાસ તોડ્યા મેં. ના અત્યારે તો નથી અત્યારે તો આ લીધો એ 5મો ગ્લાસ. કે મારા બેન ન લેવા દે ગ્લાસ હવે કે તૂટી જાય ગ્લાસ આપણે હાથમાં. રકમ પીવાનું ચાલુ કર્યું. તો યોગીરાજ ચા બની જાય મસ્ત મજાની. યોગીરાજ ડેલી વ્લોગ જોયો સમજો. હા અમે કહેતા જઈએ ને પાસે. પેલા બહુ ચા રાતે નાઇટમાં પીતો હતો, સ્ટડી કરતો હતો નાખી નાઇટ ફૂલ નાઇટ બહુ ચા પીતો ફૂલ નાઇટમાં.
ત્યારે કેવું કરતો 11-12 વાગે ચા જ્યારે બનાવીને ત્યારે ફૂલ ચા બનાવી નાખું અને બીજી રહીને ફરમાં મૂકી દઉં જો ફરમાં પડે ત્યાં એટલે એવી નહીં ગરમમાં જ રહે 2 વાર પીવું પણ આખી નાઈટ મસ્ત મજા આવે રીત કરવાની. તો ચાલો મસ્ત મજાની પહેલાં હું ચા પી લઉં. ચા પીને પછી પાછા વ્લોગમાં મળવી કેમ કે પહેલાં હું ચા મસ્ત મજાની થોડીક પાકી રહી છે મસ્ત પી અને પછી મેં તમને કીધું મોટિવેશન વિડીયો છે મસ્ત સરે બનાવ્યો છે થોડી ડિટેલનો છે એ જોઈ લો. અભિતસિંહ ઝાલાનો છે ઝાલા સરનો અભિતસિંહ ઝાલા સરનો પહેલાં જોઈ લઈ અને પછી મળવી પાછા રીડ કરવું બેસું ત્યારે ક્લિપ લઈશ આવે પછી. તો ચાલો જો 12 વાગે આવી ગયા છે અને મસ્ત મજાનું લેક્ચર ઓલો શું કહેવાય સરનો જોયો અભિજીત સરનો અને એમને લેક્ચર તમે જોવો ને એટલે તમને ખાસ કીધું છે કે તમારા આગળ તમે જે લેસન કરતા હો ને તમારા આગળ પ્રિન્ટ ટૂંકમાં PDF હોવી જ જોઈએ. તો PDF આજે જ ભાઈ કઢાવી લેના આજ નહીં 2 દિવસમાં કઢાવી લાવ્યા હતા પણ આજ મળી ગઈ આપણી પાસે. તો બંનેની આપણી PDF કઢાવી લીધી છે PSIની પણ અને કોન્સ્ટેબલની પણ બંનેની કઢાવી લીધી છે આપણે. સરે કીધા મોડ આપણે કઢાવી નાખી સમજાણ. આ એક જેવડું છે ને મારી અંદર વ્યૂઝ આવે જો શું કરે શું કરે દરવાજો બંધ રાખવું તો અંદર વ્યૂ આવે છે. 2 તો ઓલા માથે છૂટ્યા છે ઓલા પણ છૂટ્યા. તો ચાલો હવે મસ્ત મજાની જો આ બુક રીડ કરવાનું ચાલુ કરીએ. 12 વાગી ગયા છે તો 1 વાગ્યા સુધી નો ક્લિક નો કોઈ વસ્તુ 1 થી 1.5 વાગ્યા સુધી કન્ટિન્યુ રીડિંગ પછી આપણે પાછા મળશું. મસ્ત મોટિવેશન પણ મળી ગયું છે એન્ડ શું કહેવાય ચા પણ મળી ગઈ મસ્ત મજાની. આ મસ્ત હું બહાર બેઠો હતો અમારે જે ફળિયું છે ને તેમાં બેઠો હતો અને હવે જો આ બુક્સ છે ને રીડ કરવાનું ચાલુ કરો. યોગીરાજ 467 પેજ પહોંચ્યા છીએ આપણે. અહીંયા જો અહીંયા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો ત્યાં પહોંચ્યા છીએ ગુજરાતના. તો હવે ચાલુ કરી દઈએ થોડો ટાઈમ વેસ્ટ કર્યા વગર પછી લોકો કહેશે બ્લોગમાં આખો દિવસ રહ્યો છો એવું કહેશે ને રિઝલ્ટ કઈ દિવસે નહીં કહી દે. ચાલો પછી મળ્યો બ્લોગમાં. તો ચાલો જો 1:30 વાગ્યો છે તમને ફિટ કીધું હતું 1:30 વાગે ક્લિક હજી અત્યારે જ ઊભો થયો હતો કાળિયામાં નામ બસ અત્યારે જ ઊભો થયો છું. અત્યારે હું રીડ કરતો હતો. રીડ કરવામાં જો એમાં એવું છે તમને કહું તો અભયારણ્યની બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હું કેમાં આવી ગયો ખબર છે તો હું આમાં આવી ગયો ના 1 મિનિટ બતાવું તમને ઘણું રીડ કરી નાખ્યું એમ. અભયારણ્ય હતા અભયારણ્ય પૂરા થઈ ગયા. પ્રાણી અને પશુ સંપત્તિ પૂરી થઈ ગઈ. ખનિજો અત્યારે છે ખનિજોમાં શું આ ખનિજોમાં અને મસ્ત મજાની બુક બનાવી જો એકદમ જોરદારની જો પોઈન્ટ ભાઈ છે મસ્ત પોઈન્ટ બધામાં લખ્યા ખાલી જો આ 2 પેજ જ લખ્યા આ કેટલામાંથી એક જ પેજ અને આ પેજ એટલું ઉતાર્યું માંથી મસ્ત એકદમ શોર્ટ કીમાં. ના સિલેબસ સરે કીધું હતું ને હમણાં લેક્ચર ઓલો જોયો ને અભિજીત સરને એ સિલેબસ વાંચો સરખી રીતે મોટો કરો 1 દિવસનો ટાઈમ દો એના સાથે સિલેબસ જોઉં છું કમ્પ્લીટ. કેમ કે અત્યારે નહીં રીડ કરું સવારમાં મસ્ત રીતના 2 જોઈ લઈશ. અત્યારે તમે દેખ્યો બધો. તો ચાલો રાતના 4 વાગી ગયા છે જો મસ્ત મજાના 4 વાગી ગયા અને આપણે કાંઈ એટલે પહોંચી ગયા છીએ. થોડાક ગુજરાતી ભૂગોળના પેજ છે મતલબ સમજો ને 5-6 પેજ જ રહ્યા છે હવે એ પૂરું થઈ જાય છે. વિજ્ઞાન ટેકનોલોજી ચાલુ થઈ જાય થોડાક પેજ જ છે અને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે મસ્ત મજા. તમે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ફૂલ વીજળી ને એવું બધું થાય છે. કાળું કાળું ગંબર જેવું થયું છે. પવન એ બહુ જ જો દેખાશે ને તમને વીજળી થાય તમને બતાવું. ઘણી ઘણી છાંટા પડે છે. ઠંડો ઠંડો પવન આવો ઠંડો ઠંડો પવન. ભૂખે લાગી છે થોડુંક નાસ્તો કરવો છે પાછું રીડ કરવા બેસવું છે થોડાક 2 પેજ આ કમ્પ્લીટ થઈ જાય ને તો સારું ભૂગોળ. અત્યારે નીંદ તો આવતી નથી કેમ કે આજ નીંદ બહુ જ કરી છે કેમ કે આટલું ક્યારે સૂતો નથી. જ્યારે
રાતના 1 થી માંડી કે દિવસના 11 11:30 વાગ્યા સુધી કન્ટિન્યુ એક પણ વાર જાગ્યો પણ નહોતો ને મસ્ત નીંદ થઈ ગઈ. એ તો નીંદર બીંદર નહીં આવતી કાંઈ, મજા જ આવ્યા રાખસ. રીડ કે યાદ રાખવી એમ. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળવી. એન્ડિંગ તમને કહીશ ક્યારે કરવું. તો ચાલો મસ્ત મજાના કેટલા વાગ્યા છે? 6 વાગી ગયા. જો 6 વાગી ગયા છે અને આજે એવું ને એવું ફ્રેશ મૂડ છે. આજે એવી ને એવી ક્લેરિટી છે. અને જો વિજ્ઞાનમાં પહોંચી ગયા છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. અને જો એન્ડિંગ પોઈન્ટ કાંક આપી દીધો છે આવું. તો વિજ્ઞાન ચાલુ કરી દીધું. એમાં એવું તો છું હતું પણ તો નાસ્તો કર્યો હતો અને ચા પીવી હતી પાછી. પણ હવે હમણાં બેન નહીં જાગશે, થોડીક વાર છે એવું. તો જાગે ને તો પછી ચા બનાવો, તો ચા પીવી આપણે પછી સૂઈ જાય. તમને બતાવું. સમજો વરસાદ આવ્યો કેર ન પડે વરસાદ. તો લાઇટ બંધ કરવા જવું પણ કેમ જવું? અહીંયા પણ તો છે. તો ચાલો આપણો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો મળવી મસ્ત મજાના નવા વ્લોગમાં. ત્યાં હું આરામ જય માતાજી બધાને. તો નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરી વાળજો, કમેન્ટ કરી વાળજો. તો આ વ્લોગ અહીં પૂરો કરે છે. હમણાં હું પછી નાસ્તો પાણી કરી મસ્ત ફ્રેશ થઈને સૂઈ જઈશ, પછી નીંદર થોડી કરી દઈશ. તો ચાલો મળી પછી મસ્ત મજાના નવા વ્લોગમાં. ત્યાં હું આરામ જય માતાજી.